નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચના અને સાદા પરિપથમાં આ વિડિયો લેક્ચરની અંદર આપણે પીએન જંક્શન વિશે ભણવાનું છે. બરાબર છે. પીએન જંક્શન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો ધ્યાનથી સમજજો. આપણે પી પ્રકારના અર્ધવાહકનું પાતળું સ્તર લેવાનું. એટલે આ રીતે આમ આપણે પી પ્રકારનો અર્ધવાહક છે એનું આપણે આ રીતે પાતળું સ્તર લઈ લઈએ. આ પી પ્રકારના અર્ધવાહકમાં તમારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની. પી પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે કઈ અશુદ્ધિની જરૂર પડે? તો પી પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે ટ્રાયવેલેન્ટની જરૂર પડે. બરાબર છે. હવે આ જે પી પ્રકારનો અર્ધવાહક છે તેમાં તમારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો ને એટલે આ જે પી પ્રકારનો અર્ધવાહક છે તેનો અમુક ભાગ આપણે એન પ્રકારમાં ફેરવી શકીએ છીએ. બરાબર છે. ધારો કે આપણે ઉપરની બાજુથી આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી તો ઉપરનો ભાગ છે એન અને નીચેનો ભાગ છે તે પી પ્રકારનો અર્ધવાહક બનશે. આ રચનાને પીએન જંક્શન કહે છે. બરાબર, ફરીથી સમજો. પી પ્રકારના સિલિકોન અર્ધવાહકનું પાતળું સ્તર તમે વિચારો. બરાબર છે. હવે તેમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી તેના થોડાક ભાગને એન પ્રકારમાં ફેરવી શકાય છે. બરાબર છે. એટલે અહીં જે રચના બનશે જેને પીએન જંક્શન કહેવાય. હવે જંક્શનની રચના હવે થશે. બરાબર છે. પીએન જંક્શનની રચના દરમિયાન બે અગત્યની પ્રક્રિયાઓ થાય છે. પીએન જંક્શન જ્યારે રચાય ત્યારે આ બે અગત્યની રચનાના કારણે પીએન જંક્શનની રચના થાય છે. બરાબર, એમાં પહેલું આવશે વિસરણ અને બીજું આવશે વહન, એટલે કે ડ્રિફ્ટ કહેવાય. વહન અથવા તો એને ઇંગ્લિશમાં ડ્રિફ્ટ કહેવાય અને વિસરણ એને ઇંગ્લિશમાં ડિફ્યુઝન કહેવાય. બરાબર, આ બે અગત્યની ઘટનાઓ આકાર લે છે. બે અગત્યની ઘટનાઓ થાય છે. બરાબર, આ બંને વિશે આપણે અત્યારે સમજૂતી મેળવવાની છે. એમાં પહેલા આપણે વિસરણ અંગેની સમજૂતી અને પછી આપણે એમાં વહન અંગેની સમજૂતી. તો ચલો સૌથી પહેલા વિસરણ અંગેની સમજૂતી આપણે વિચારીએ. બરાબર છે. આપણે એન પ્રકારનો અર્ધવાહક વિચાર્યા. પીએન જંક્શન છે. પીએન જંક્શન એટલે એમાં પી પ્રકારનો અર્ધવાહક છે અને એન પ્રકારનો અર્ધવાહક છે. આપણે એન પ્રકારનો અર્ધવાહકમાં વિચારીએ તો એન પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. બરાબર છે. એટલે અહીં આગળ આવશે એની ગ્રેટર ધેન એની વેરી વેરી ગ્રેટર ધેન એનએચ. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા વધુ હોય છે. તેવી જ રીતે પી પ્રકારના અર્ધવાહકમાં એનાથી ઊંધું એટલે કે હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધારે હોય છે. હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધુ હોય છે. એટલે કે આ બંને એટલે કે એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારનો અર્ધવાહક એમાં સંખ્યા ઘનતાનો તફાવત રહેલો છે. બરાબર, એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, મુક્ત ઇલેક્ટ્રોન વિચારવાનું, અને પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધારે છે. એટલે બંનેમાં જે સંખ્યા ઘનતાનો તફાવત રહેલો છે
બરાબર છે. આ સંખ્યા ઘનતાના તફાવતના કારણે મુક્ત ઇલેક્ટ્રોન n માંથી p માં દાખલ થાય છે બંને વિસ્તારોમાં. બંને વિસ્તાર એટલે કે p પ્રકારનો અર્ધવાહક અને n પ્રકારનો અર્ધવાહક, એમાં સંખ્યા ઘનતામાં તફાવત છે. બરાબર છે. પરિણામે n પ્રકારના અર્ધવાહકમાંથી, સમજો ધ્યાનથી, n પ્રકારના અર્ધવાહકમાંથી મુક્ત ઇલેક્ટ્રોન એ p પ્રકારના અર્ધવાહક એટલે n માંથી ક્યાં જશે? p માં. એટલે કે ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થયું તેમ કહેવાય, ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન થયું તેમ કહેવાય. બરાબર. અને જ્યારે ઇલેક્ટ્રોન n માંથી p માં જાય છે ત્યારે તે n વિસ્તારમાં આયનીકૃત પરમાણુ રાખતો જાય છે. બરાબર. કઈ રીતે? સમજો. આને સમજવા માટે, આ વસ્તુને સમજવા માટે પેલા લખી નાખીએ આપણે. બરાબર છે. જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન n માંથી p માં જાય એટલે આ ઘટનાને કહેવાય ઇલેક્ટ્રોનનું વિસ્તરણ. બરાબર છે. અને જ્યારે પણ ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થાય ત્યારે ઇલેક્ટ્રોન આયનીકૃત પરમાણુ રાખતો જાય છે. બરાબર. આયનીકૃત પરમાણુ રાખતો જાય છે. બરાબર. આયનીકૃત પરમાણુ રાખતો જાય. આ આયનીકૃત પરમાણુ પર કયો વીજભાર રહેલો હશે? તો એના ઉપર ધન વીજભાર હશે. બરાબર. કઈ રીતે? કયો અર્ધવાહક ધ્યાનમાં લીધો છે? n અર્ધવાહક એટલે અશુદ્ધિ તરીકે તમારે આર્સેનિક ઉમેરવાનો થશે. ચાલો. બરાબર છે. તો હવે આ આર્સેનિકના ઇલેક્ટ્રોન, આર્સેનિકનો આ 5મો ઇલેક્ટ્રોન, એવી રીતે આ સિલિકોન માટેના ઇલેક્ટ્રોન, ચલો, આ સહસંયોજક બંધ બને છે. બરાબર. હવે આ 5મો ઇલેક્ટ્રોન જે આપણે ઉપર દોરેલો છે, બરાબર, આ ઇલેક્ટ્રોન તો મુક્ત થઈ જવાનો છે. જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થઈ જાય, બરાબર, ત્યારે આર્સેનિક ઉપર ધન વીજભાર ઉદ્ભવશે. હવે હમણાં આપણે કીધું એ પ્રમાણે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો આ ઇલેક્ટ્રોન n માંથી p માં જશે. ઓકે. આ ઇલેક્ટ્રોન n માંથી p માં ગયો તો પાછળ તે આ આર્સેનિક નો ધન વીજભાર આ રાખતો ગયો. આર્સેનિક નો ધન વીજભાર એટલે અહીં લખેલું છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન આયનીકૃત પરમાણુ રાખતો જાય છે. એટલે આર્સેનિક નું આયનીકરણ થયું, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આયનીકૃત પરમાણુ રાખતો જાય છે. બરાબર. સેમ કન્ડિશન એનાથી ઊંધું આવશે હોલ માટે. બરાબર છે. p પ્રકારના અર્ધવાહકમાં કોની સંખ્યા વધારે? તો p પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધારે છે. બરાબર છે. હોલની સંખ્યા વધારે છે. આ હોલ છે ને એ p માંથી ક્યાં જશે? તો કે p માંથી n માં જશે. એટલે કે આ વખતે હોલનું વિસ્તરણ થયું તેમ કહેવાય. જ્યારે હોલ p માંથી n માં જાય ત્યારે તે પાછળ આયનીકૃત પરમાણુ રાખતો જાય, પણ આ વખતે કયો વીજભાર હશે એના ઉપર? તો એના ઉપર છે ને ઋણ વીજભાર હશે. આયનીકૃત, એના ઉપર કયો વીજભાર હશે? ઋણ વીજભાર હશે. આયનીકૃત પરમાણુ રાખતો જાય છે. બરાબર છે. અને હવે સમજો ધ્યાનથી. એટલે આ રીતે છે ને ધીમે ધીમે જંક્શનનું નિર્માણ થશે. બરાબર છે. એટલે થશે શું? તો કે n પ્રકારનો જે અર્ધવાહક છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. પરિણામે જંક્શન નજીક n પ્રકારના અર્ધવાહકમાં ધન વીજભાર આવશે. બરાબર છે. કારણ કે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને p પ્રકારનો જે અર્ધવાહક છે એ ઇલેક્ટ્રોન મેળવે છે. પરિણામે જંક્શન નજીક p પ્રકારના અર્ધવાહકમાં ઋણ વીજભાર આવશે.
બરાબર. એટલે આપણે એક આકૃતિ દોરીએ સમજવા માટે, એટલે થોડો વધારે ખ્યાલ આવે. બરાબર છે. આમાં આ બાજુ આ પી પ્રકારનો અર્ધવાહક અને આ એન પ્રકારનો અર્ધવાહક. એન પ્રકારનો અર્ધવાહક એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ત્યાં જંક્શનમાં ઋણ વીજભાર આવશે. બરાબર છે. ઇલેક્ટ્રોન ગુમાવે છે ને, પરિણામે જંક્શનમાં ઋણ વીજભાર આવશે. બરાબર. એટલે અહીં આગળ ધન વીજભાર આવશે. એટલે આ એન પ્રકારના અર્ધવાહકમાં જંક્શન નજીક ધન વીજભાર આવશે. બરાબર છે. એવી જ રીતે પી પ્રકારના અર્ધવાહકમાં ઋણ વીજભાર આવશે. આપણે સરળતા માટે હજી થોડા બધા વધારે બતાવી દઈએ. બરાબર છે. અને આ જે વિસ્તાર છે ને, આ વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવાય. આ વિસ્તારને શું કહેવાય? ડેપ્લેશન સ્તર કહેવાય. બરાબર છે. ઇલેક્ટ્રોન અત્યારે એન માંથી ક્યાં જાય છે? તો કે ઇલેક્ટ્રોન અત્યારે એન માંથી પી માં જાય છે. બરાબર છે. આ ઘટના એટલે આને વિસરણ કહેવાય. બરાબર છે. ચાલો હવે, અને આ જે ડેપ્લેશન સ્તર છે, બરાબર, આ ડેપ્લેશન સ્તર ની જાડાઈ કયા ક્રમની હોય છે? તો આ ડેપ્લેશન સ્તરની જાડાઈ 0.1 માઇક્રોમીટરના ક્રમની હોય છે. આ ડેપ્લેશન સ્તરની જાડાઈ આપણે બદલી શકીએ છીએ. અશુદ્ધિમાં વધારો ઘટાડો કરીને ડેપ્લેશન સ્તરની જાડાઈ પ્લસ માઇનસ થઈ શકે છે. બરાબર છે. ડેપ્લેશન સ્તરની જાડાઈ પ્લસ માઇનસ થઈ શકે છે. બરાબર. પણ આ 0.1 માઇક્રોમીટર એ એનો ક્રમ આપેલો છે. બરાબર છે. ચલો હવે એવી રીતે અહીંયા આગળ આપણે લખી નાખીએ હોલ નું વિસરણ. ચલો હવે જંક્શનના એન તરફ. બરાબર છે. હવે ધ્યાનથી સમજજો. આપણે જંક્શન વિચારીએ તો આ જંક્શનમાં આપણે એન પ્રકારનો અર્ધવાહક વિચારીએ. બરાબર છે. એન પ્રકારનો અર્ધવાહક છે, એમાં કયો વીજભાર છે? તો એમાં ધન વીજભાર છે. અને પી પ્રકારનો અર્ધવાહક આપણે વિચારીએ તો આ પી પ્રકારના અર્ધવાહકમાં ઋણ વીજભાર છે. એન પ્રકારના અર્ધવાહકમાં ધન વીજભાર છે અને પી પ્રકારના અર્ધવાહકમાં ઋણ વીજભાર છે. પરિણામે જંક્શનમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફની હશે. બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફની હશે. બરાબર છે. એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ, એટલે કે મેચિંગ થઈ જાય છે કલર. ધનથી ઋણ તરફ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફની હશે. ક્લિયર? એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવેલું હશે. બરાબર છે. ચલો અને આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, આ વિદ્યુત ક્ષેત્રના કારણે જંક્શનના પી તરફનો ઇલેક્ટ્રોન એન તરફ અને એન તરફનો હોલ જંક્શનની પી તરફની દિશામાં ગતિ કરે છે. એટલે હવે સમજો, આપણે આગળ એવું ભણી ગયા છીએ કે આ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. બરાબર છે. ઇલેક્ટ્રોન ઉપર બળ લાગવાના કારણે આ વિદ્યુત ક્ષેત્રના કારણે
કઈ તરફ બળ લાગે આ વિદ્યુત ક્ષેત્રના કારણે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર છે n થી p તરફ, તો વિરુદ્ધ દિશામાં બળ લાગે ને, એટલે ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? તો ઇલેક્ટ્રોન જશે p થી n તરફ. બરાબર. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે n થી p તરફ છે. બરાબર. n થી p તરફ વિદ્યુત ક્ષેત્ર છે. પરિણામે ઇલેક્ટ્રોન ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આ બળ લાગશે p થી n તરફ. બરાબર છે. અને એવી જ રીતે હોલ છે ને, બરાબર છે, આ હોલ એ n થી p તરફ ગતિ કરે, કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આ ઇલેક્ટ્રોન અને આ હોલ છે ને એ આપમેળે ગતિ કરતા નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે છે, જેના કારણે આ ગતિ થાય છે. પરિણામે આ ઘટનાને ડ્રિફ્ટ કહેવામાં આવે છે, અથવા તો એને વહન કહેવાય. આ ડ્રિફ્ટની ઘટના થઈ, એટલે કે વહનની ઘટના. બે ઘટના સમજાવી આપણે. ઉપર આપણે જે સમજાવી એ વિસ્તરણ એટલે કે ડિફ્યુઝનની ઘટના. આ ડિફ્યુઝનની ઘટના છે ને એ સંખ્યા ઘનતાના તફાવતના કારણે ઉદ્ભવે છે. n પ્રકારનો અર્ધવાહક અને p પ્રકારનો અર્ધવાહકમાં જે સંખ્યા ઘનતાનો તફાવત છે તેના કારણે આ ઘટના ઉદ્ભવે છે. જ્યારે ડ્રિફ્ટ એટલે કે વહનની ઘટના કોના કારણે ઉદ્ભવે છે? તો કે જંક્શનમાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત ક્ષેત્રના કારણે ડ્રિફ્ટની ઘટના ઉદ્ભવે છે. બરાબર છે. ડ્રિફ્ટ અને વિસ્તરણ એટલે કે ડિફ્યુઝન આ બંને પરસ્પર વિરુદ્ધ હોય છે. બંને પરસ્પર વિરુદ્ધ હોય છે. બરાબર છે. ડિફ્યુઝન બરાબર અને ડ્રિફ્ટ આ બંને પરસ્પર વિરુદ્ધ ઘટના છે. એટલે ડિફ્યુઝન પ્રવાહ, કારણ કે ઇલેક્ટ્રોન તો ગતિ કરે એટલે પ્રવાહનું નિર્માણ થશે જ, અને ડ્રિફ્ટ પ્રવાહ આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ગતિ કરે છે એમ નહીં, પણ પ્રવાહ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. શરૂઆતમાં એટલે કે પ્રારંભમાં ડિફ્યુઝન પ્રવાહ વધુ હોય છે. ડિફ્યુઝન પ્રવાહ વધુ હોય છે અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય છે. પ્રારંભમાં ડિફ્યુઝન પ્રવાહ વધુ હોય છે અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય છે. ડ્રિફ્ટ પ્રવાહ પ્રારંભમાં નાનો હોય છે. બરાબર છે. પછી જેમ જેમ ઘટના આગળ વધતી જાય ને, બરાબર છે, જેમ જેમ વિસ્તરણની ઘટના આગળ વધતી જાય તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જાય. જેમ જેમ ડિફ્યુઝન એટલે કે વિસ્તરણની ઘટના આગળ વધે ને, બરાબર છે, તેમ તેમ જંક્શન પાસે વિદ્યુત ક્ષેત્ર વધુને વધુ પ્રબળ બનતું જાય, અને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જાય તેમ ડિફ્યુઝન પ્રવાહ ઘટતો જાય અને ડ્રિફ્ટ પ્રવાહ વધતો જાય. બરાબર. જેમ જેમ જંક્શન પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જાય ને તેમ ડિફ્યુઝન પ્રવાહ વધે અને ડિફ્યુઝન પ્રવાહ ઘટે અને ડ્રિફ્ટ પ્રવાહ વધે. જ્યારે આ બંને પ્રવાહ ના મૂલ્ય એક સમાન થઈ જાય, બરાબર છે, ત્યારે પીએન જંક્શનમાંથી વહેતો ચોખ્ખો પ્રવાહ શૂન્ય થઈ જાય. આ વખતે સંતુલન સ્થપાયું તેમ કહેવાય, કારણ કે બંને પ્રવાહના મૂલ્યો એક સમાન થઈ ગયા. બરાબર છે. જ્યારે ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ આ બંનેના મૂલ્યો સમાન થઈ જાય ને ત્યારે જંક્શનમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત પ્રવાહ કેટલો આવે? તો જંક્શનમાંથી પસાર થતો
ચોખ્ખો વિદ્યુત પ્રવાહ શૂન્ય આવે, કોઈ પ્રવાહ વહેતો નથી. બરાબર છે, એમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. બરાબર, એટલે આ વખતે હવે પીએન જંકશનનું નિર્માણ થઈ ગયું તેમ કહેવાય. બરાબર છે, પીએન જંકશનનું નિર્માણ થઈ ગયું તેમ કહેવાય. બરાબર, આ પી પ્રકારનો અર્ધવાહક, આ એન પ્રકારનો અર્ધવાહક જંકશન નજીક એન પ્રકારના અર્ધવાહકમાં ધન વીજભાર અને પી પ્રકારના અર્ધવાહકમાં ઋણ વીજભાર આવેલો છે. એન પ્રકારના અર્ધવાહકમાં ધન વીજભાર અને પી પ્રકારના અર્ધવાહકમાં ઋણ વીજભાર આવેલો છે. બરાબર છે, આ વિસ્તારને શું કહેવાય? તો આ વિસ્તારને કહેવાય એનું ડેપ્લેશન સ્તર. આ વિસ્તારને કહેવાય એનું ડેપ્લેશન સ્તર. અને અહીં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પોટેન્શિયલ બેરિયર કહેવાય. કારણ કે એન પ્રકારના અર્ધવાહકમાં ધન વીજભાર અને પી પ્રકારના અર્ધવાહકમાં ઋણ વીજભાર છે. પરિણામે અહીં આગળ જે વિદ્યુત સ્થિતિમાન જંકશન પાસે જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે તેને પોટેન્શિયલ બેરિયર કહે છે. જંકશન પાસે જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે, આ વિદ્યુત સ્થિતિમાનને પોટેન્શિયલ બેરિયર કહે છે. અને આ પોટેન્શિયલ બેરિયરને દર્શાવવા માટે આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર છે, આ જે ઊંચાઈ છે આને V0 કહેવામાં આવે છે. બરાબર છે, અને આ V0 એ શું છે? તો કે V0 એ પોટેન્શિયલ બેરિયર છે. એટલે આ રીતે પીએન જંકશનની રચના થાય છે. ડેપ્લેશન સ્તરની પહોળાઈ મેં હમણાં જ કીધું એ પ્રમાણે પ્લસ માઇનસ થઈ શકે, વધારો ઘટાડો કરી શકાય. અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય તો ડેપ્લેશન સ્તર પાતળું હોય, આ યાદ રાખજો. અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય તો ડેપ્લેશન સ્તર પાતળું હોય. અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો ડેપ્લેશન સ્તર પ્રમાણમાં જાડું હોય. બરાબર છે, એટલે આ જે રચના બની, આ રચનાને પીએન જંકશન ડાયોડ કહેવાય. બરાબર, એટલે આ પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારનો અર્ધવાહક. બરાબર છે, આની વચ્ચે આ જંકશનની રચના થઈ ગઈ. બરાબર છે, એન પ્રકારના અર્ધવાહકમાં કયો વીજભાર હશે? આ ધન વીજભાર. અને પી પ્રકારના અર્ધવાહકમાં આ ઋણ વીજભાર. અહીં આગળ ધાતુનું જોડાણ કરેલું હોય એટલે આ ધાત્વિક જોડાણ થઈ ગયું. ધાતુનું જોડાણ કરેલું હોય, બરાબર, અને તેમાંથી એક છેડો બહાર કાઢવાનો. એવી રીતે એન પ્રકારના અર્ધવાહકમાં પણ એ જ રીતે આ ધાત્વિક જોડાણ કરેલું છે અને તેમાંથી પણ એક છેડો આપણે બહાર કાઢવાનો. આને પીએન જંકશન ડાયોડ કહે છે. આ રચનાને પીએન જંકશન ડાયોડ કહે છે. એટલે આ પી પ્રકારનો અર્ધવાહક છે અને આ એન પ્રકારનો અર્ધવાહક છે. આ રચનાને પીએન જંકશન ડાયોડ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ડાયોડનું ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ જોડાણ ભણવાનું છે. બરાબર, અત્યારે બાય બાય વિદ્યાર્થી મિત્રો.